મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લીંબુના ફાયદાની અને લીંબુના પાનાની ફાયદાની। તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો। તો લીંબુના પણ ઘણા બધા ફાયદા છે અને પાંતાના પણ ઘણા બધા ફાયદા છે। અને લીંબુની વાત કરીએ તો દરેકના રસોડામાં લીંબુ હોય જ છે। દરેક સ્ત્રીઓ અને બહેનો, માતાઓ બધા લીંબુ વાપરતા જ હોય છે રસોઈમાં। તો હવે આપણે વાત કરીએ લીંબુના ફાયદા। તો લીંબુનો પહેલો ફાયદો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, કારણ કે એમાં વિટામિન સી હોય છે કે જે તમને શરદી ખાંસીમાં પણ રાહત આપે છે। બીજું, પાચન તંત્ર મજબૂત સારું બનાવે છે। જો સવારે તમે આ લીંબુને ગરમ પાણીમાં પીવો તો પાચન તંત્ર તમારું સારું બનાવે છે, એ પણ એક લીંબુનો ફાયદો છે। ત્રીજો ફાયદો, શરીર લીંબુથી તમને જાડા હોય, તમારે પાતળા થવું હોય તો એનો પણ આ ફાયદો છે કે તમે એમાં મેટાબોલિઝમ હોય છે, જેના કારણે તમારા શરીરની ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે। ચોથો ફાયદો કે તમારી મોઢાની દુર્ગંધ હોય એ પણ તમારી ઓછી કરે છે। અને પાંચમો ફાયદો, ત્વચા ચમકદાર બનાવે છે। લીંબુથી પીવાથી તમારા દાગ ધબ્બા હોય ઓછા થઈ જાય છે અને ત્વચાને એકદમ મસ્ત દેખાડે છે। પછી આપણને કોઈનો ગેસ થયું હોય છે તો આપણે ખાસ કરીને લીંબુ પાણી નાહીને પીતા હોય છે, એ પણ એનો ઉપયોગ છે। તો મિત્રો, અત્યાર સુધી જે મેં તમને જણાવ્યા એ આ લીંબુના ફાયદા છે। હવે હું જે જણાવું છું એ આ લીંબુના પંતાના ફાયદા, પાનાના ફાયદા છે। તો પહેલો ફાયદો કે શરદી ઉધરસમાં તમને રાહત આલે। જો તમને શરદી કે ખાંસી થઈ હોય તો તમે આ ઉકાળીને પંતો પીવો તો એમાં રાહત થાય। પછી તમે ઓને લીંબુના પંતા ચામાં પીવો એટલે તમારું તણાવ દૂર કરે। ત્રીજો ફાયદો કે પાચન તંત્ર તમારું સારું કરે। તમને આ પંતાનો રસ પીવો તો ગેસ, એસિડિટીની જેને સમસ્યા થતી હોય એમાં તમને રાહત મળે। તો ચોથો ફાયદો છે આ પત્તાનો કે તમારે સુગર નિયંત્રિત કરે છે। બ્લડમાં રહેલું સુગર હોય એને નિયંત્રિત કરવામાં આ લીંબુનો પાનનો ઉકાળો પીવો તો ફાયદાવાળું છે। પાંચમો ફાયદો કે બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે। આ એન્ટીબાયોટિક ગુણધર્મ પત્તા ધરાવતા હોય છે, જેનાથી એ પણ આપણને ફાયદો થાય છે। તો મિત્રો, જે આપણે શરૂઆતમાં જોયા એ લીંબુના ફાયદા જોયા, અને જે આ પાછળથી મેં તમને કીધા 4 કે 5 ફાયદા એ પત્તાના ફાયદા। તો લીંબુના આ રીતે આપણા જીવનમાં લીંબુ અને લીંબુના પાનના ખૂબ જ મહત્વના ફાયદા હોય છે। તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।